નમસ્કાર મિત્રો, ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। મિત્રો, રાજ્યમાં ધોધમાર વરસાદ ચાલુ થયો છે। છેલ્લા 4 દિવસથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેમાં મિત્રો ખાસ કરીને અમુક વિસ્તારોમાં 4 કલાકની અંદર 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। અનેક વિસ્તારોમાં મેઘરાજાનું તોફાની બેટિંગ જોવા મળ્યું છે। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। અમુક નદી નાળા છલકાયા છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળ્યો છે। મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળ્યો છે। ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાના કારણે હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ આજે 17 તારીખ અને બુધવારના રોજ કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે તેના વિશે વાત કરીએ। તેમાં પણ મિત્રો અમુક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યાં ભારે વરસાદ જોવા મળી શકે છે। ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે 16 તારીખના રોજ અમરેલીના મોટી કુંડવાવ પંથકમાં વરસાદ વરસ્યો છે। કુંડવાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે જમાવટ કરી છે। ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી થયા હતા અને રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। આ તરફ વડિયા પંથકમાં પણ મેઘરાજાએ મહેરબાન થયા હતા। વડિયા શહેરના અનેક વિસ્તારોમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં પણ મિત્રો અનીડા, બરવાડા, બાવળ, બાવટા, દેવાડી, દેવકડી સહિતના ગામોમાં મેઘમહેર જોવા મળી હતી અને રાજ્યમાં 48 કલાકની અંદર સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। રાજ્યના અનેક તાલુકામાં મેઘરાજા મન મૂકીને પહાલ વરસાવી રહ્યા છે। આજના દિવસે રાજ્યના 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે। રાજ્યના 6 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો છે, જ્યારે સૌથી વધુ વરસાદ ગીર સોમનાથમાં 5 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે। જૂનાગઢના માંગરોળમાં 3 ઇંચ અને માળિયા હિટીનામાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તેમજ જૂનાગઢની વાત કરીએ તો અહીં પણ મેઘરાજાએ જમાવટ કરી છે। જૂનાગઢના માંગરોળમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। હવામાન વિભાગના આંકડા મુજબ માંગરોળમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે, જે બાદ અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી જોવા મળ્યા હતા। આ તરફ ટાવર ચોક, બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે, જ્યારે માળિયા હાટીનામાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો છે। અસહ્ય ગરમી વચ્ચે નાગરિકોએ રાહતનો અનુભવ કર્યો છે। વધુમાં જાણીએ તો સાબરકાંઠામાં ગત મોડી રાત્રિ દરમિયાન મોટાભાગના તાલુકામાં વરસાદ વરસ્યો હતો। રાત્રિ દરમિયાન મેઘમહેર થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ખાસ કરીને ઉત્તરીય વિસ્તારના તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જ્યાં વરસાદની ખેડૂતો અને સ્થાનિકો રાહ જોઈ રહ્યા હતા। ખેડબ્રહ્મામાં સૌથી વધારે 4 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે। હજુ પણ 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે। આજના હવામાનની વાત કરીએ તો આજે ભારેથી અતિભારે અને ક્યાંક અત્યંત ભારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, તાપી, સુરત, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં મિત્રો ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે। આ તરફ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને રાજકોટમાં રેડ એલર્ટ છે, જ્યાં પણ મિત્રો જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ છે। આ વિસ્તારોમાં પણ ભારે તથા મધ્યમ વરસાદની આગાહી છે। વધુમાં જાણીએ તો દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં પણ ઓરેન્જ એલર્ટ છે। અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ભારેથી અતિભારે તેમજ મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। ગુજરાત પર વરસાદની એક સાથે 3 સિસ્ટમ સક્રિય છે, જેમાં સિયર ઝોન, ઓફશોર ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જામ્યો છે।